ભાવનગર પહોંચે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ છે। સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ છે। ભાવનગરના ભાલ પંથકમાં પવન સાથે વરસાદ છે। સવાઈનગર પાળિયાદમાં પણ કરા સાથે વરસાદ છે। વલભીપુરમાં પણ પવન સાથે વરસાદ છે। હવે આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કરા સાથે પવન છે, વૃક્ષો ધરાશાયી થયા છે, વીજળીના કડાકા ભડાકા પણ છે અને આપ જોઈ રહ્યા છો કે કરા પણ પડી રહ્યા છે। તો મિથુન, એક સાથે ત્રણ બાબત સર્જાઈ રહી છે, પવન, વરસાદ અને કરા। તો બેશક મુશ્કેલી સર્જાવાની છે। વૃક્ષો કેટલીક જગ્યા પર ધરાશાયી પણ થઈ રહ્યા છે। બિલકુલ, અને જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે, જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મે મહિનો છે અને જુલાઈ મહિનાનું જેવી રીતે વાતાવરણ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે। આ દ્રશ્યો પરથી તો એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું ચાલુ થઈ ગયું હોય, કારણ કે ચોમાસામાં જે રીતે આપણે વાતાવરણમાં પલટો પણ આવતો હોય છે અને જે રીતે વૃક્ષો ધરાશાયી થતા હોય છે તેવા દ્રશ્યો જોવા મળે। ભાવનગરના જે દ્રશ્યો છે, ભાવનગરના ગ્રામીણ વિસ્તારના જે દ્રશ્યો આવ્યા છે, ભાલ પંથકમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ રહ્યું છે। તો ક્યાં વરસાદ છે? રાજકોટ શહેર, રાજકોટ ગ્રામીણ, ભાવનગરમાં વરસાદ છે, બોટાદમાં વરસાદ છે અને અમદાવાદમાં પણ પડું કરી રહ્યું છે। ગમે ત્યારે પડશે અને વેજલપુરમાં પણ પડશે તો લોકો ખુશ થશે। વેજલપુરમાં પણ વરસાદી માહોલ સર્જાઈ રહેશે એવી લાગી રહી છે। તો આજુબાજુ બધા જ કાળા ડિબાંગ વાદળો છે। ગમે ત્યાં પ્રહલાદનગર, વેજલપુર, શામલ, SG હાઈવે, ગોતા બધે જ કાળા ડિબાંગ વાદળો સર્જાઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાની અંદર આજે બપોર બાદ જે વાતાવરણ છે એની અંદર પલટો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર તેમજ સમગ્ર રાજ્યની અંદર હવામાન વિભાગ છે તેના દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ને આગાહીને પગલે વાતાવરણની અંદર પલટો છે એ જોવા મળ્યો છે। ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો શહેર તેમજ જિલ્લાની અંદર બપોર બાદ અસહ્ય ઉકળાટ બાદ જે વરસાદ છે એ જોવા મળ્યો છે। ખાસ કરીને ભાવનગર જિલ્લાના જે વલભીપુર પંથકના જે ચોગઠ, ચમારડી સહિતના જે વિસ્તારો છે તેમજ ભાલના જે પાળિયાદ, સવાઈનગર અને માઢિયા સહિતના વિસ્તારો છે કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો છે। ક્યાંક ને ક્યાંક જોઈએ તો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે જે વરસાદ થવાના કારણે થઈને ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા છે, કારણ કે કેરી સહિતના જે બાગાયતી પાકો છે તેમજ તલ સહિતના જે ખેત પાકો છે તેને જે નુકસાન થવાની ભીતિ લઈને ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। ભાવનગરમાં આપ જોઈ રહ્યા છો, ભાવનગર બોટાદમાં જબરજસ્ત વરસાદ છે, કરા સાથે વરસાદ છે, પવન સાથે વરસાદ છે। આપ જોઈ રહ્યા છો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, જાણે કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ક્યાં ભાલ પંથકમાં ક્યાં વરસાદ છે? તો સવાઈનગર, પાળિયાદ, આ બધા જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વરસાદની ખબરો હાલમાં સામે આવી છે। ભારે પવન છે અને પવનની સાથે વરસાદી માહોલ છે। ગરમી કે જાણે આજે છુટ્ટી થઈ ગઈ હોય, રજા પડી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે। છેલ્લા ઘણા સમયથી 3-4 ઉનાળાથી મિથુન સતત વરસાદ ઉનાળામાં પડી રહ્યું છે। આ ગ્લોબલ વોર્મિંગની અસર આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે ઉનાળાની અંદર હવે આપ જુઓ કે કેરી તૈયાર છે, કેરીને વ્યાપક આ નુકસાન આ વરસાદ લઈને આવશે। તમે જુઓ કે દક્ષિણમાં પણ આગાહી છે, તૈયાર છે કેરી માર્કેટમાં। ખેડૂતોને જ્યારે પાણી નથી જોઈતું હોતું ત્યારે વરસાદ સ્વરૂપે અથવા તો કેનાલો તૂટે ને એવી રીતે પાણી એમના ખેતરમાં નુકસાન કરતું હોય છે। વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોને નુકસાન જશે, ભલે ઠંડક થઈ જશે, લોકોને ઠંડકનો અહેસાસ થશે, પરંતુ ખેડૂતોને સૌથી વધુ નુકસાન જવાનું છે, કારણ કે જે રીતે માવઠું જે છે તે માવઠું હંમેશા ખેડૂતોને નુકસાન કરતું હોય છે અને સતત ખેડૂતો આના કારણે નુકસાની અનુભવતા હોય છે। બિલકુલ, આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં કમોસમી વરસાદ પણ પવન પણ છે મિથુન, વીજળીના કડાકા ભડાકા સાથે